ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ જવાનું થયું તો હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ મળશે તેવી આશા ન રાખતા, કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલની 14માંથી માત્ર 4 એમ્બ્યુલન્સ ચાલુ હાલતમાં છે, બાકીની 10 એમ્બ્યુલન્સ કટાયેલી સ્થિતિમાં. હોસ્પિટલની દશાની જેમ જ એમ્બ્યુલન્સના ટાયર પણ પંચર હાલતમાં છે. સૌરાષ્ટ્ર માટે ફિકરના સમાચાર. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સેવા નાદુરસ્ત. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની હાલત કફોડી જોવા મળી રહી છે અને તેને કારણે જ દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ 14 જેટલી એમ્બ્યુલન્સ હાજર છે, ચોપડે છે, પરંતુ તેમાંથી માત્ર 4 એમ્બ્યુલન્સ જ કાર્યરત છે અને 4 એમ્બ્યુલન્સમાંથી પણ 2 જ એમ્બ્યુલન્સ દર્દીઓ માટે અત્યારે મદદરૂપ જોવા મળી રહી છે. એટલે સસ્તી સારવારના દિવસો ભૂલી જવાના, કારણ કે દર્દીને હોસ્પિટલ લાવવા લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સ બુક કરાવવી પડશે અને નબળા ખિસ્સા પર વધારે ભાર આપવો પડશે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં આવતા હોય છે, પણ અહીં તો પબ્લિકના ભલા માટે કોણ વિચાર કરે? હું એમ કહેવા માગું કે રાજકોટની અંદર સિવિલ હોસ્પિટલમાં જે એમ્બ્યુલન્સ પડી છે એ પબ્લિક માટે સેવા માટે તો હોતી જ નથી, કારણ કે પબ્લિકને અહીંથી દર્દી અહીંથી રિકવર કરીને રજા આપવામાં આવે તો એમને ઘરે મૂકવા માટે ઓછા કિલોમીટર 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા જે ચાર્જ હાલતો એ ચાર્જ એને મળે, સુવિધા મળવી જોઈએ એ મળતી નથી. પ્રાઇવેટનો આશરો લેવો પડે, પ્રાઇવેટવાળા રૂપિયો જે કે એ પ્રમાણે કિલોમીટર આપવા પડે, તેનું ખીચું તો અડવું જ થાય છે બિચારાનું. જ્યાં સરકારી હોસ્પિટલોમાં કિલોમીટર દીઠ 1 કે 2 રૂપિયા ચૂકવીને એમ્બ્યુલન્સ મળી જાય, એની સામે લોકો ખાનગી એમ્બ્યુલન્સ માંગે એ ભાવ આપી દેવા મજબૂર બન્યા છે. સ્વાભાવિક જ સવાલ તો ઉઠવાના. આ અંધેર નગરી આપ કહી શકો કે 14 ડ્રાઈવરોનો મહેકમ હોવા છતાં એ 14 ડ્રાઈવરોને લાખો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. એ પગારનો ખર્ચ છે પ્રજાની તિજોરી ઉપર પડે છે, પણ ખરેખર પ્રજાને જે લાભ મળવો જોઈએ લાભ મળતો નથી. પ્રજાના પૈસાનું પાણી થવાના આક્ષેપ છે, પણ સાથે જ્યારે વીઆઈપીઓનું આવાગમન હોય ત્યારે પણ 4માંથી 1-2 એમ્બ્યુલન્સ તો હાજર ન જ હોય. એમાંય તમને જણાવી દે કે ન માત્ર એમ્બ્યુલન્સ પણ આઈસીયુ એમ્બ્યુલન્સ જે 3માંથી 2 જ ચાલુ છે. એક ઇનોવા એમ્બ્યુલન્સ માત્ર નર્સિંગ તબીબ માટે હાજર છે. 2 સ્ટબ વાહિની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે. એક બ્લડ ડોનેશન વાહન બંધ હાલતમાં છે. 4 સાદી એમ્બ્યુલન્સમાંથી 2 ચાલુ જ્યારે કે 2 દયનીય હાલતમાં છે. એક તૂફાન એમ્બ્યુલન્સ મેડિકલ કેમ્પ માટે હાજર. એક છોટા હાથી એમ્બ્યુલન્સ લોકલ દર્દીઓ માટે. હવે આમાં સામાન્ય નાગરિકનું શું થાય? 2 એમ્બ્યુલન્સ, એક એમ્બ્યુલન્સ છે એ આપણે જે આઈસીયુ વ્હીલ છે તે રિપેરિંગમાં છે અને બીજી એક એમ્બ્યુલન્સ છે બરાબર છે તેના ટાયરનું કારણે બાકી છે. બાકી એમ્બ્યુલન્સ બધી અત્યારે હાલ આપણે ચાલુ છે. આગામી સમયમાં અમારી માંગણી 2 એમ્બ્યુલન્સ નવીની છે અને સરકાર એના તરફ વિચારી રહી છે, એટલે શક્યતા ખરી કે આગામી સમયમાં આપણને 2 અથવા વધારે એમ્બ્યુલન્સ મળી શકે. એટલે અત્યારે તો દર્દીઓને હાલાકી વેઠવાનો જ વારો આવશે. આ હાલાકી જ દર્દીઓ અને તેમના સગાના મનમાં આશંકાઓ પણ પેદા કરી રહી છે કે શું સિવિલ તંત્ર અને ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે ને જ્યારે તેઓની સારવાર પૂર્ણ થાય ત્યારબાદ તેમને ઘરે જવા માટે એમ્બ્યુલન્સની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે 10 એમ્બ્યુલન્સ છે તે જર્જરિત હાલતમાં છે, દર્દીઓને કામ ન આવે તે પ્રકારની સ્થિતિ છે ને તેને કારણે ફરજિયાત દર્દીઓએ ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે અને તેને કારણે તેઓ લૂંટાઈ રહ્યા છે. જોવાનું રહેશે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જર્જરિત થયેલી એમ્બ્યુલન્સ છે તેને લઈને તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે એમ્બ્યુલન્સોની સર્જરી કરવામાં આવે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.